हेलो एवरीवन। लास्ट लेक्चर में આપણે સરપ્લસ કેપિટલ મેથડ સ્ટાર્ટ કરી। ક્વેશ્ચન જોઈએ એમના હોમવર્કમાં પણ તમને ક્વેશ્ચન આપેલા બરાબર છે, તો દરેકને મેથડ ક્લિયર થઈ હશે, કોઈ ક્વેરી નહીં હોય। જો કોઈ પણને ક્વેરી હોય, આન્સર નથી આવતો કે કંઈ હોય તો પૂછી શકો છો તમે, એ માટે નંબર મેં આપેલો છે તમને બરાબર। ઓકે, બીજું એ હતું લાસ્ટ કે અત્યાર સુધી જે ક્વેશ્ચન હતા એના કદાચ નંબર તમારી બુકમાં ચેન્જીસ હશે। હોમવર્ક આપ્યા હતા એ પણ તમને કદાચ એક બે ક્વેશ્ચન લાસ્ટ જે આપ્યા હતા એમાંથી એક ક્વેશ્ચન ઓલ્ડ બુકમાંથી હતો, એટલે કે તમારે ન્યૂ બુકમાં નહીં હોય, તો એ બેમાંથી જે ક્વેશ્ચન હતો એ તમારે કરવાનો છે બરાબર। જે પણ આપણે ક્વેશ્ચન અહીંયા કરીએ છીએ એના જેવા જ ક્વેશ્ચન તમને હું હોમવર્કમાં આપું છું પ્રેક્ટિસ માટે, તો એ પ્રેક્ટિસ તમારે કરવાની છે બરાબર, જેથી મેથડ ક્લિયર થશે અને પ્રેક્ટિસ કરશો તો જ ક્વેશ્ચન આપણે જલ્દી શીખી શકાશે। ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એ જ મેથડ કન્ટિન્યુ કરીએ છીએ અને બીજા બે ક્વેશ્ચન આજે જોઈશું, એના અગત્યના ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 6 છે। चलो સૌથી પહેલા તો આપણે એની રકમ જોઈ લઈએ। ક્વેશ્ચન નંબર 6, The firm of Messrs. ABC Brothers presented you with following balance sheet drawn as at 31st March 2010। 31 માર્ચ 2010ની મેસર્સ એબીસી બ્રધર્સની બેલેન્સ શીટ અહીંયા આપણને આપેલી છે। જો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ જોઈએ તો ક્રેડિટર્સ આપેલા છે, પાર્ટનર્સ કેપિટલ ત્રણેય પાર્ટનરની કેપિટલ આપેલી છે, એસેટ્સમાં કેશ, સન્ડ્રી ડેટર્સ, સ્ટોક, પ્લાન્ટ એન્ડ મશીનરી અને એક આ નવી વિગત આવી આ ક્વેશ્ચનમાં જોઈએ તો કરંટ અકાઉન્ટ્સ બરાબર। જુદી જુદી મેથડના જેટલા પણ ક્વેશ્ચન હશે એ બધા જ આપણે અહીંયા કરવાની ટ્રાય કરીશું। જુદી જુદી મેથડ એટલે કે ક્વેશ્ચનમાં અલગ અલગ તમને ક્યાંક પોઈન્ટ્સ આપેલા હશે। મેથડ તો આપણી એક જ છે, સરપ્લસ કેપિટલ મેથડ અને મેક્સિમમ લોસ મેથડ, પણ એ મેથડની અંદર જ્યાં જ્યાં નવા પોઈન્ટ્સ આવતા હશે એ ટાઈપના બધા ક્વેશ્ચન આપણે કરવાના છે બરાબર। તો આપણે જે ક્વેશ્ચન અગાઉ કર્યા હતા એની અંદર જો ક્યાંય કરંટ અકાઉન્ટ નહોતા, આ ક્વેશ્ચનમાં આપણને એસેટ સાઇડ બે પાર્ટનર્સના કરંટ અકાઉન્ટ આપેલા છે। કરંટ અકાઉન્ટ એટલે ચાલુ ખાતા। 12મા ધોરણમાં તમે શીખ્યા હતા ભાગીદારોની મૂડી રાખવાની બે પદ્ધતિ છે, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હશે તો એમાં મૂડી ખાતા એમના સ્થિર રાખવામાં આવશે, એટલે કે એની મૂડી કેવી રહે છે? સ્થિર। તો ભાગીદારોને લગતા જેટલા પણ આપણે વ્યવહારોની અસર આપવાની હોય તો એના માટે આપણે અલગથી બનાવતા હતા, એને કહેતા આપણે ભાગીદારોના ચાલુ ખાતા। જો અહીંયા બે ખાતાઓ જે છે મૂડી ખાતા અને ચાલુ ખાતા, તો એ બંને માટે પણ એક પોઈન્ટ હતો અગત્યનો કે ભાગીદારોની મૂડીની બાકી હંમેશા જમા બાકી જ હોય, જ્યારે ભાગીદારોની ચાલુ ખાતા જે હશે એ ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે। તો અહીંયા આપણને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ કરંટ અકાઉન્ટ આપેલા છે, તો એનો મતલબ થયો કે એ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી છે બરાબર। બી અને સી બે ભાગીદારોની આપણને ચાલુ ખાતાની બાકી આપેલી છે। આગળ સૂચના આપી છે એ પ્રમાણે જોઈએ તો પાર્ટનર શેર પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો 4:3 ડ્યુ ટુ ડિફરન્સીસ અમોંગ ધ પાર્ટનર્સ, એટલે કોઈ પણ મતભેદના કારણે ઇટ વોઝ ડિસાઇડેડ ટુ વાઇન્ડ અપ ધ ફર્મ પેઢી બંધ કરવાનું નક્કી કર્યું। રિયલાઇઝ ધ એસેટ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ કેશ અમોંગ ધ પાર્ટનર્સ એટ ધ એન્ડ ઓફ ઇચ મંથ, જે આપણને નીચે પ્રમાણે આપેલી છે। જો ફોલોવિંગ રિયલાઇઝેશન વેર મેડ, ફર્સ્ટ આપ્યું છે મે 2010, તો જો બેલેન્સ શીટ આપણને આપી હતી માર્ચની અને અહીંયા ફર્સ્ટ રિયલાઇઝેશન ક્યારે મળે છે એસેટની? મે 2010। અહીંયા આપણને ડાયરેક્ટ રકમ નથી આપેલી, અલગ અલગ સૂચના આપેલી છે। જો 30,000 રૂપીઝ મળે છે ફ્રોમ ડેટર્સ એન્ડ 40,000 બાય સેલ ઓફ સ્ટોક એન્ડ એક્સપ્રેસ ઓન રિયલાઇઝેશન વેર 1,000। તો અહીંયા તો પહેલાં આપણે હપ્તાની દરેકની કેલ્ક્યુલેશન કરવી પડશે કે દરેક મંથમાં આપણને કેટલી અમાઉન્ટ મળે છે અને કેટલો ખર્ચ થાય છે। ત્યારબાદ જૂન છે, બેલેન્સ ઓફ ડેટર્સ 20,000 એન્ડ બેલેન્સ ઓફ સ્ટોક 48,000। ઓગસ્ટમાં છે મશીનરી 36,000, એક્સપેન્સ છે એનો 1,200। સપ્ટેમ્બરમાં આપ્યું છે પાર્ટ ઓફ મશીનરી। સપ્ટેમ્બર મંથની ઇન્ફોર્મેશન ખાસ અગત્યની છે। અહીંયા જો દરેક ક્વેશ્ચનમાં જે અલગ પોઈન્ટ હોય એ ખાસ તમારે ટીક કરી રાખવાના દરેક ક્વેશ્ચનની અંદર,
જેથી તમે જ્યારે એક્ઝામ વખતે ચેપ્ટર રિવિઝન કરવાનું હોય તો એક વખત આપણે મેથડ જોઈ લેવાની, અને મેથડ જોયા પછી દરેક ક્વેશ્ચનમાં જેટલા પોઈન્ટ્સ અલગ અલગ આવતા હતા એ બધા એકવાર જોઈ લો એટલે ચેપ્ટરના લગભગ દરેક પોઈન્ટ્સ અહીંયા આપણા રિવિઝન થઈ જાય. બરાબર છે. તો આ ક્વેશ્ચનની અંદર એક તો કરંટ અકાઉન્ટ એક નવી બાબત હતી. ત્યાર પછી અહીંયા સપ્ટેમ્બર મંથમાં જે આપેલું છે એ વિગત ખાસ અગત્યની છે. પાર્ટ ઓફ મશીનરી એટલે મશીનરીનો એક ભાગ વેલ્યુડ ઇન ધ બુક્સ 10,000 જેની ચોપડે કિંમત 10,000 રૂપિયા હતી વોઝ ટેકન બાય મિસ્ટર એ. મિસ્ટર એ કોણ છે? તો ભાગીદાર છે. જો ABCમાં એને એ દ્વારા એ મશીનરી લેવામાં આવે છે. ઇન પાર્ટ ડિસ્ચાર્જ એટ એન એગ્રીડ વેલ્યુ ઓફ 20,000 એટલે કે એને આપણે 20,000 રૂપિયા આપવાના હતા, એ સામે આપણે એમને મશીનરી 10,000ની આપી દીધી. હવે અહીંયા મિસ્ટર એ છે એ પાર્ટનર છે કે નહીં એવી કોઈ ઇન્ફોર્મેશન નથી, જસ્ટ નામ આપ્યું છે મિસ્ટર એ, અને અહીંયા એ છે એ પાર્ટનરનું નામ છે તો આપણે માની લઈએ કે ભાગીદાર એને જ આપી. તો અહીંયા કોઈ પણ મિલકત કોઈપણને આપવામાં આવે વિસર્જન વખતે, કોઈ મિલકત ભાગીદાર લઈ જાય અથવા તો બીજા કોઈને વેચવામાં આવે અને એની જે વેચાણ કિંમત મળતી હોય એ કિંમત આપણને મળી છે એ પ્રમાણે ગણતરીમાં લેવાની. એટલે અહીંયા સપ્ટેમ્બર મંથમાં આપણે માનીશું કે મશીનરીમાંથી 20,000 રૂપીઝ મળે છે. હવે એ ભાગીદાર એ લઈ જાય છે અથવા તો કોઈ અધર થર્ડ પાર્ટી લઈ જાય છે. આપણે સપ્ટેમ્બર મંથમાં ઇન્કમ એટલે કે રેસટની રિયલાઇઝેશન એમાઉન્ટ કેટલી મળશે? 20,000. નેક્સ્ટ કયું છે? બેલેન્સ ઓફ મશીનરી સોલ્ડ ફોર 56,200. બાકીની મશીનરી જે હતી એ 56,000માં સેલ કરી. બરાબર છે. ઓકે. પાર્ટનર્સ ડિસાઇડેડ હવે ભાગીદારોએ નક્કી કર્યું છે ટુ કીપ અ મિનિમમ કેશ બેલેન્સ ઓફ 4,000 અપ ટુ જૂન 2010. આ પણ ખાસ અગત્યની વિગત છે. અહીંયા ભાગીદારોએ એવું નક્કી કર્યું છે કે જૂન 2010 સુધી 4,000 રૂપિયા કેશ બેલેન્સ રાખવાનું. એનો અર્થ એવો થયો કે જેટલી પણ રકમ મળશે એ બધી જ વેચી નથી દેવાની કે ચૂકવી નથી દેવાની. મિનિમમ 4,000 રૂપિયા બેલેન્સ આપણી પાસે રાખવાનું છે જૂન 2010 સુધી. એટલે આપણી પાસે જે પણ રકમ આવે એમાંથી 4,000 રૂપિયા અલગ રાખી દઈશું, એ વેચવાના નથી. બરાબર. જૂન 2010 સુધી 4,000 અને આગળ સૂચના આપી છે એમાં જો એન્ડ 2,000 ધેર આફ્ટર, ત્યાર પછી 2,000 રૂપિયા. એટલે જૂન સુધી 4,000 રાખવાના અને ત્યાર પછી રાખવાના 2,000. સો હાઉ ધ અમાઉન્ટ્સ ડ્યુ ટુ પાર્ટનર વિલ બી સેટલડ ઇન ધ ફોર્મ ઓફ સુટેબલ સ્ટેટમેન્ટ. ભાગીદારો વચ્ચે આપણે આ રકમ કઈ રીતે વેચવાની છે એનું આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. બરાબર. ચાલો, સ્ટેટમેન્ટ તૈયાર કરવા માટે આપણને કોઈ મેથડનું નામ આપેલું નથી. તો મેથડનું નામ નથી આપ્યું તો આપણે કોઈ પણ મેથડથી કરી શકીએ. સરપ્લસ કેપિટલ મેથડ પણ કરી શકીએ અને મેક્સિમમ લોસ મેથડથી પણ કરી શકીએ. બરાબર. પણ આપણે અત્યારે કઈ મેથડથી કરીશું? સરપ્લસ કેપિટલ મેથડ. સરપ્લસ કેપિટલ મેથડમાં સૌથી પહેલાં ગણતરી કરીએ છીએ આપણે કેપિટલ ફેક્ટરની. કેપિટલ ફેક્ટર ગણવા માટે ફોર્મેટ પ્રમાણે જોઈએ તો કેપિટલ બેલેન્સ જોઈએ. કેપિટલ બેલેન્સ જે આપણને બેલેન્સ શીટમાં આપ્યું હતું એ પ્રમાણે જોઈ લઈશું. અહીંયા કોઈ પણ આપણને જુઓ તો પાર્ટનરની કેપિટલ સાથે કોઈ રિઝર્વ નથી આપેલી, સામેની બાજુ કોઈ કરંટ એકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ નથી, એટલે કોઈ એડજસ્ટમેન્ટ આપેલા નથી. આપણે સીધી જ કેપિટલ લખી દેવાની છે 80,000, 60,000 એન્ડ 54,000. યસ. હવે અહીંયા એડજસ્ટમેન્ટ થશે, પણ શેનું એડજસ્ટમેન્ટ થશે? કરંટ અકાઉન્ટ્સનું. જે આપણને ચાલુ ખાતા આપેલા હતા ને સામેની બાજુ, તો ચાલુ ખાતા જો જમા બાકી હોય તો એ આપણે એડ કરવાના અને જો ઉધાર બાકી હોય તો એ માઇનસ કરવાના. ભાગીદારોની મૂડી ખાતે રાખવાની પદ્ધતિ જે પ્રમાણે હશે એ પ્રમાણે ચાલુ ખાતા તમને આપેલા હશે અથવા ક્યારેક નહીં આપ્યા હોય. ના આપ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો જમા એટલે કે લાયબિલિટી સાઈડ આપેલી હોય તો એ આપણે મૂડીમાં ઉમેરી દેવાની અને ઉધાર બાકી આપેલું હોય તો એ મૂડીમાંથી બાદ કરી દેવાની, એટલે આપણને નેટ કેપિટલ બેલેન્સ મળશે. બરાબર છે. તો અહીંયા આપણને મળી જશે 80,000, 52,000 એન્ડ 48,000 ત્રણેય પાર્ટનર્સ માટે. ડિવાઈડ કરી દઈશું એને પ્રોફિટ શેરિંગ રેશિયોથી. 4:3:3 રેશિયો હતો, નફા નુકસાનનું પ્રમાણ 4:3:3. બરાબર. ચલો ડિવાઈડ કરી દઈએ તો કેપિટલ ફેક્ટર મળશે 20, 17.33 અને 16. અહીંયા આપણે 0 કેન્સલ કરીને ગણતરી કરીએ છીએ એટલે 20, 17.33 અને 16. અને અહીંયા લોવેસ્ટ કોનું છે? પાર્ટનર C, 16 છે એનું કેપિટલ ફેક્ટર. નેક્સ્ટ કેલ્ક્યુલેશન હવે આવશે સરપ્લસ કેપિટલની. તો સરપ્લસ કેપિટલ માટે ફરી સ્ટેટમેન્ટ તૈયાર કરશું અને એ સ્ટેટમેન્ટમાં સૌથી પહેલાં લખીશું કેપિટલ બેલેન્સ.
હવે કેપિટલ બેલેન્સ અહીંયા લખીશું 80,000, 52,000 એન્ડ 48,000. જો ખાસ અહીંયા ધ્યાન રાખજો, કેપિટલ બેલેન્સ આપણે સરપ્લસ કેપિટલ ગણીએ ત્યારે કયું લેવાનું છે, તો તમે જે લાસ્ટ સ્ટેટમેન્ટમાં અહીંયા જે કેપિટલ એડજસ્ટ કરીને જે કેપિટલ લખી છે એ લેવાનું છે, બરાબર. આ જે કેપિટલ હતું એ આપણું કેપિટલ મૂડી ખાતાની બાકી હતી. હવે જ્યારે આપણે ભાગીદારો પેઢી બંધ કરે છે તો મૂડી ખાતાને જેટલા લગતે પણ વિગતો હોય, સામાન્ય અનામત હોય, નફા નુકસાન ખાતાની બાકી હોય કે ચાલુ ખાતાની બાકી હોય, એ આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ અને એ ખાતાઓ બંધ કરીશું. એટલે આપણને ભાગીદારોની મૂડીની આખરની બાકી મળશે, અને એ આખરની બાકી એ અહીંયા છે 80,000, 52,000 એન્ડ 48,000, બરાબર છે. એટલે આ રકમ વેચણી વખતે ધ્યાનમાં લેવાની નથી. વેચણી વખતે આપણે અહીંયા જે પણ પ્લસ માઇનસ કરીને મેં તમને ફોર્મેટમાં વિગત લખાવી છે એ પ્રમાણે ને આ જે રકમ મળે એ આપણે ત્યાં લેવાની છે, બરાબર છે. તો ત્યાર પછી ફર્સ્ટ સ્ટેપ શું આવશે આપણું અહીંયા, લેસ પ્રપોર્શનેટ કેપિટલ, પ્રમાણસર મૂડી બાદ કરીશું. પહેલા સ્ટેપમાં જ્યારે બાદ કરીએ તો આધાર શું લેવાનો છે, ઓન ધ બેસિસ ઓફ લોએસ્ટ કેપિટલ ફેક્ટર, અને લોએસ્ટ કેપિટલ ફેક્ટર કોનું હતું, ભાગીદાર સી. તો પાર્ટનર સી છે એના આપણે કેટલા લખી દઈશું, 48,000 જેની કેપિટલ છે એ, અને બાકીના બે પાર્ટનરની કેપિટલ આપણે એના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે ગણીશું. આનું પાર્ટનરનું શેરિંગનું છે 3 અને અહીંયા પણ છે 3 અને અહીંયા છે 4. તો હવે કઈ રીતે એની પ્રપોર્શનેટ કેપિટલ ગણતરી કરીએ છીએ જુઓ. તો પાર્ટનર બી માટે ગણીશું તો 3 એનો રેશિયો છે અને મૂડી કેટલી છે 48,000. સી માટે 348 છે અને આનું પણ 3 છે, તો 3 એ કેટલા, તો કેટલા આવશે 48,000 થશે. પ્રમાણ બંનેનું સરખું છે એટલે. પણ એ માટે શું થઈ જશે, જો પાર્ટનર જેનો આપણે આધાર લીધો એનું પ્રમાણ અને એની મૂડી લખવાની. આધાર કોનો લીધો આપણે, પાર્ટનર સી, તો એનું પ્રમાણ છે 3 અને એની મૂડી કેટલી છે 48. તો પછી પાર્ટનર એ માટે 4 છે અહીંયા, તો 4 એ કેટલા આવશે, તો 48,000 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 3 એટલે 64,000. તો 64,000 પાર્ટનર્સની અહીંયા થઈ જશે પ્રમાણસર મૂડી એ માટે. ચલો આ બાદ કરીશું એટલે મળશે સરપ્લસ કેપિટલ. પાર્ટનર એ માટે 16,000, પાર્ટનર બી માટે 4,000 અને સી માટે થઈ જશે 0. જે પણ ભાગીદારની મૂડીનો આપણે આધાર લઈશું એની મૂડી થઈ જશે હંમેશા 0, અને બાકીનાની મૂડી જે વધારે હશે એ આપણને અહીંયા મળશે. ચલો હવે હજુ આગળ ગણતરી કરીશું, કારણ કે બે ભાગીદારનો મૂડી વધારો આવે છે. ફરીવાર બાદ કરીશું પ્રપોર્શનેટ કેપિટલ, પણ એ શેના આધારે આવે, ઓન ધ બેસિસ ઓફ લોવેસ્ટ સરપ્લસ કેપિટલ. એટલે આજે બે ભાગીદારોનો વધારો મળે છે એમાંથી જેનો વધારો ઓછો હશે એના આધારે આપણે હવે ગણતરી કરીશું. તો અહીંયા વધારો કોનો ઓછો છે, બી. બીના છે 4,000, તો બીની મૂડી પહેલાં લખી દઈશું આપણે 4,000, અને એના આધારે હવે એની મૂડી કેટલી થશે તો એની કેલ્ક્યુલેશન કરીએ. તો પહેલાં જોઈએ, નફા નુકસાનનું પ્રમાણ હતું 4, 3, 3, એટલે એનો ભાગ છે 4, બીનો ભાગ છે 3. તો 3 પ્રમાણે મૂડી 4,000 છે, તો 4 પ્રમાણે કેટલી થશે, 4,000 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 3 એટલે 5,333 આવશે પાર્ટનર એની કેપિટલ. માઇનસ કરીશું એટલે 10,667 મળશે પાર્ટનર એ. બીની 0 થઈ ગઈ અને સીની પણ 0. હવે જ્યારે આપણે વેચણી શરૂ કરીશું રોકડની, તો રોકડની વેચણી કરતા સમયે જેટલા પણ બહારના દેવા છે એ બધું ચૂકવાઈ ગયા પછી જ્યારે ભાગીદારોની મૂડી ચૂકવવાનો ક્રમ આવશે તો સૌથી પહેલાં એને મળવા જોઈએ 10,667 રૂપિયા. ત્યાર પછી એ અને બી એ બંનેને આ રકમ મળવી જોઈએ, અને ત્યાર પછી જે રકમ વધશે એ બધાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાની, બરાબર છે. આગળ જોઈએ, હવે સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. સોરી, પહેલાં અહીંયા ઇન્સ્ટોલમેન્ટની ગણતરી કરવાની છે તો એ પણ કરવી પડશે, કેમ કે ઇન્સ્ટોલમેન્ટની એમાઉન્ટ ડાયરેક્ટ આપેલી નથી. તો જો ફર્સ્ટ આપણને મે મહિનામાં ઇન્સ્ટોલમેન્ટ આપેલો છે 30,000 ડેટર્સ પાસેથી મળ્યા, 40,000 સ્ટોકના મળ્યા અને એનો ખર્ચ થઈ ગયો 1,000. તો મે મહિનામાં આપણને મળશે 30,000 પ્લસ 40,000 માઇનસ 1,000. એ જ પ્રમાણે જૂન મંથમાં મળશે 20,000 અને 48,000 એટલે 68,000. ઓગસ્ટમાં મળશે મશીનરીના 36,000 અને ખર્ચ થયો છે 1,200 માઇનસ કરી દઈશું એટલે 34,800. ત્યાર પછી સપ્ટેમ્બરમાં 20,000 અહીંયા મશીનરીના મળે છે, પાર્ટનર એ લઈ જાય છે એ, અને બીજા મળે છે 56,200 એટલે ટોટલ અહીંયા આવશે 76,200.
બરાબર 20 + 56 એટલે 76,200. ચલો હવે સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. તો સ્ટેટમેન્ટ માટે પહેલાં જેટલી લાયબિલિટી હશે એટલા કોલમ બનશે અને ત્યાર પછી પાર્ટનર્સના કોલમ બનશે જેટલા ભાગીદારો છે બધા. તો અહીંયા લાયબિલિટીમાં એક જ છે ક્રેડિટર્સ અને 3 પાર્ટનર હતા, તો 3 પાર્ટનર્સના કોલમ. બેલેન્સ આપણે બેલેન્સ શીટ પ્રમાણે પહેલાં લખી દઈશું. ક્રેડિટર્સનું બેલેન્સ હતું 74. અહીંયા પણ જો પાર્ટનર્સની કેપિટલ 80, 60, 54 છે, પણ એમાંથી આપણે કરંટ એકાઉન્ટ માઇનસ કર્યા પછીની જે રકમ આવી હતી અને આપણે જે સરપ્લસ કેપિટલ ગણતી વખતે જે બેલેન્સ લીધું હતું એ જ બેલેન્સ અહીંયા પણ આપણે લખવાનું છે સ્ટેટમેન્ટમાં પણ. બરાબર છે. તો કેપિટલ કેટલી આવશે? બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ લખીશું તો 74,000, 80,000, 52,000 એન્ડ 48,000. આ ખાસ એક બાબત ધ્યાન રાખજો. આ જ ક્વેરી મને કોઈએ લાસ્ટ લેક્ચરમાં પણ પૂછેલી, એટલા માટે રિપીટ કરું છું. અહીંયા જો તમે જે બેલેન્સ અહીંયા ગણતરીમાં લીધું છે એ જ બેલેન્સ લેવાનું. આ બેલેન્સ પણ ક્યાંથી આવે છે? તો આપણે જ્યારે કેપિટલ ફેક્ટર ગણ્યું હતું ને કેપિટલ જે એડજસ્ટ કરી હતી પ્લસ માઇનસ કર્યા પછીની જે કેપિટલ આવે એ જ કેપિટલ આપણે સરપ્લસ ગણતી વખતે પણ લેવાની છે અને સ્ટેટમેન્ટમાં જ્યારે બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ લખો ત્યારે પણ એ લખવાની છે. બરાબર. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, પહેલો જ ઇન્સ્ટોલમેન્ટ આપણને મળે છે 69,000. આપણે હમણાં જ કેલ્ક્યુલેશન કરી હતી ફર્સ્ટમાં 69,000 મે મંથમાં આવે છે. બરાબર. ત્યાર પછી બેલેન્સ શીટમાં જોઈ લઈશું. જો કોઈ કેશ બેલેન્સ હશે તો કેશ બેલેન્સ આપણે એમાં એડ કરી દઈશું. તો કેશ બેલેન્સ હતું ને 6,000. ચાલો, તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં 6,000 કેશ એડ કરીશું એટલે 69 + 6 એટલે થઈ ગયા 75. અહીંયા આપણને કોઈપણ પ્રકારના રિઝર્વની, કોઈપણ પ્રકારના ખર્ચાઓની કે કોઈપણ પ્રકારની બિલ્સ રિસીવેબલ માટે કોઈ ઇન્ફોર્મેશન નથી. પહેલાં જ ઇન્સ્ટોલમેન્ટમાં આ 3 બાબતો ખાસ અગત્યની ધ્યાનમાં રાખવા જેવી. ક્યાંય પણ તમને વિસર્જન ખર્ચ માટે અનામત રાખવાનું કીધું છે, ક્યાંય પણ આપણને કોઈ કન્ટિન્જન્સી અનામત માટે આપણને કઈ સૂચના આપી છે કે કોઈ લેણી હુંડીની સૂચના આપી હોય તો એનું રિઝર્વ આપણે અહીંથી બાદ કરી દેવાનું. અચ્છા, આ 3 વિગતો જે કોમન છે દરેક ક્વેશ્ચનમાં આપણને માટે ફિક્સ છે, પણ ક્યારેક અલગ વિગત પણ આપી રહે. તો આ ક્વેશ્ચનમાં આપણને અલગ વિગત એક આપેલી હતી, એ રકમમાં જોઈએ ફરીવાર. જો લાસ્ટ લાઇન હતી, પાર્ટનર્સ ડિસાઇડ ટુ કીપ અ મિનિમમ કેશ બેલેન્સ ઓફ 4,000 અપ ટુ June 10 એન્ડ ધેર આફ્ટર 2,000. તો 2,000 રૂપિયા એમણે અલગથી રાખવાનું નક્કી કર્યું છે, તો એ આપણે પહેલા જ હપ્તામાંથી બાદ કરી દઈશું. મિનિમમ બેલેન્સ તરીકે આપણે 4,000 રાખવાના છે, એટલે માઇનસ કર્યા પછી આપણે વેચીશું 71,000. તો 71,000 તો ઓલરેડી પેમેન્ટ કોને થઈ જશે? પહેલાં ક્રેડિટર્સનું પેમેન્ટ થઈ જશે. આઉટસાઇડ લાયબિલિટી છે, પાર્ટનર્સને કોઈ પેમેન્ટ નહીં થાય. તો એ બાદ કરીએ તો ક્રેડિટર્સ વર્ષે 3,000 અને કેપિટલ એની એ જ આવશે હજુ, કેમ કે કોઈ પેમેન્ટ થયું નથી. ચલો, હવે આવશે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણને ક્યારે મળે છે? મંથ જોઈ લઈએ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ હતો આપણો જૂનમાં. બરાબર, 68,000. તો જૂનમાં 68,000 મળે છે. ઓકે. હવે અહીંયા જે મિનિમમ બેલેન્સ આપણને સૂચના આપી હતી ને, એ સૂચના એવું આપી દીધું કે અપ ટુ જૂન 4,000 રૂપીઝ રાખવાના, જૂન સુધી 4,000 રાખવાના છે. તો મે મહિનાના હપ્તામાંથી આપણે 4,000 અલગ રાખી દીધા છે, તો એ ઓલરેડી પડેલા જ છે. તો ફરી પાછા જૂનમાંથી પણ બાદ નથી કરવાના, એ ઓલરેડી બેલેન્સ આપણી જોડે છે જ, એ આપણે માઇનસ કરવાનું નથી. પણ જૂન સુધી 4,000 કીધા છે, એટલે જૂનના ઇન્સ્ટોલમેન્ટમાં પણ આપણે જે રકમ મળી છે એ જ વેચીશું. એમાં પહેલાં 4,000 જે અલગ રાખ્યા હતા એ પ્લસ થશે નહીં, કારણ કે જૂનમાં પણ આપણે 4,000 અલગ તો રાખવાના છે જ, એટલે ફરી માઇનસ નથી કરવાના અને એડ પણ નથી કરવાના. તો આ 68,000માંથી પહેલું પેમેન્ટ આપણે કોને આપી દઈશું? ક્રેડિટર્સને 3,000 જે આઉટસાઇડ લાયબિલિટી હતી એ, એટલે 3,000 એના કમ્પ્લીટ થઈ ગયા. આઉટસાઇડ લાયબિલિટી બધી કમ્પ્લીટ થઈ ગઈ અને બેલેન્સ આપણી પાસે રહ્યું હવે 65. હવે પાર્ટનર્સ એ અને બી, ફરીવાર આપણે સરપ્લસ કેપિટલ ગણતરી કરી હતી એ ટેબલમાં જોઈ લઈએ. ફોર્મેટ જે હતું આપણું એ. ચલો, પહેલું પેમેન્ટ આને આપવાનું છે આપણે, અને આ પેમેન્ટ થઈ જાય પછી આ બંને પેમેન્ટ આપવાના છે. તો આ બંનેનું ટોટલ કરીએ તો 16,000 થઈ જાય છે અને અહીંયા થઈ જાય છે 4, એટલે કે 20,000 આપણી પાસે જો હોય તો આપણે બંને પેમેન્ટ એક સાથે આપી શકીએ. અને અહીંયા તો આપણી પાસે કેટલા છે? 65. વધારે છે ફંડ તો આપી શકાશે પૂરેપૂરા. તો 20,000 આપણે જો પેમેન્ટ આપીએ અહીંયા, તો 16,000 એ અને 4,000 બીને. અહીંયા નામ પણ પાર્ટનરના મારે રોંગ લખાઈ ગયા છે, પણ ધ્યાન રાખજો ખાસ, એ ચેન્જ કરી દઈશું આપણે, PDF આપશે એના અંદર. બરાબર. હા, ચલો, 45,000 બેલેન્સ રહેશે અને પાર્ટનર્સની 64, 48, 48 આ પ્રમાણે કેપિટલ રહેશે.
ઓકે 45 હવે આપણે સેકન્ડ ક્રમમાં આવી ગયા છીએ તો 45 છે તો હવે આપણું પેમેન્ટ કોને કરવાનું રહેશે ત્રણેય ભાગીદારોને એમના નફા નુકસાનના પ્રમાણમાં અને નફા નુકસાનનું પ્રમાણ શું હતું 433 તો એ પ્રમાણે વેચી દઈએ 45,000 paid to partners 18,000 13,500 and 13,500 આ પેમેન્ટ આપી દઈશું એટલે બેલેન્સ રહેશે 46 34 500 34 500 અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ આપણો અહીંયા થઈ ગયો કમ્પ્લીટ ચલો હવે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે મળે છે ઓગસ્ટમાં કેટલા મળે છે 34,800 હવે અહીંયા આ ખાસ ધ્યાન રાખજો આ ઇન્સ્ટોલમેન્ટમાં આપણે શું અસર આપીએ છીએ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણો છે 34,800 હવે એમાં પ્લસ કરીશું મિનિમમ બેલેન્સ 2,000 મિનિમમ બેલેન્સ 2,000 કેમ અહીંયા પ્લસ કર્યું તો એ સમજો ખાસ જે ઇન્ફોર્મેશન આપણને હતી અલગ બેલેન્સ રાખવા માટેની કેટલા રૂપિયા હતા 4,000 પણ ક્યાં સુધી જૂન તો પહેલો હપ્તો આપણને મે મહિનામાં મળે છે એમાંથી આપણે 4,000 અલગ રાખી દીધા બીજો હપ્તો જૂનમાં મળે છે તો ઓલરેડી 4,000 છે જ અને આપણને સૂચના હતી કે જૂન સુધી 4,000 અલગ રાખવાના છે હવે જે ઇન્સ્ટોલમેન્ટ મળે છે ક્યારે મળે છે ઓગસ્ટમાં અને અલગ રાખેલી રકમ કેટલી છે 4,000 છે પણ આપણને સૂચના હતી કે જૂન સુધી 4,000 જૂન પછી કેટલી 2,000 તો હવે જે અલગ રકમ પડી છે 4,000 એ 4,000ની જરૂર નથી જરૂર કેટલી છે ખાલી 2,000ની છે તો જે 4,000 આપણે અલગ રાખેલા છે એમાંથી હવે આપણે 2,000 પાછા અહીંયા વેચી શકીશું કારણ કે હવે આપણે મિનિમમ બેલેન્સની જરૂર કેટલી છે ઓનલી 2,000 એટલે અહીંયા આપણે પ્લસ કરી દઈશું મિનિમમ બેલેન્સ 2,000 તો ઇન્સ્ટોલમેન્ટ થઈ જશે 36,800 અને એ પણ આપણે પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કરી દઈશું ત્રણેય પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં એટલે આ પ્રમાણે ડિવાઈડ થશે અને બેલેન્સ રહેશે 31,280 23,460 એન્ડ 23,460 હવે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ મળે છે આપણને 76,200 હવે છેલ્લો હપ્તો છે અને અલગ રાખેલી રકમ કેટલી હતી આપણી 4,000 હતી જૂન સુધી અને ઓગસ્ટમાં આપણે 2,000 પ્લસ કરી દીધા એટલે અલગ રાખેલ રકમ છે 2,000 અને હવે આ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે તો હવે કોઈ રકમ અલગ રાખવાની જરૂર નથી તો એ 2,000 આપણે હવે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં એડ કરી દઈશું જેમ પેલું આપણે વિસર્જન ખર્ચનું અનામત રાખતા હતા પહેલા હપ્તામાંથી બાદ કરીએ અને વધારો કે ઘટાડો જેવો એ છેલ્લામાં આપણે એડજસ્ટ કરી દઈએ એમ અહીંયા આપણને મિનિમમ બેલેન્સ રાખવાનું કહ્યું તો મિનિમમ બેલેન્સ એટલે એમણે કંઈક કોઈ પણ પ્રકારના ખર્ચાઓ માટે કે કોઈ પણ રીઝન હશે એના માટે રાખવાનું નક્કી કર્યું હશે તો આપણે પહેલા હપ્તામાંથી બાદ કર્યા અને હવે જ્યાં જે મંથમાં ઇફેક્ટ હતી એ પ્રમાણે પ્લસ કર્યા અને છેલ્લો હપ્તો છે તો હવે કોઈ રકમ રાખવાની જરૂર નથી એટલે છેલ્લા હપ્તામાં પણ આપણે એને પ્લસ કરી દઈશું તો મિનિમમ 2,000 પ્લસ થઈ ગયા એટલે 78,200 એ ડિવાઈડ કરી દઈશું એટલે આ જ સેમ રકમ આવે છે 31,280 23,460 23,460 તો આ કેસમાં અહીંયા નો પ્રોફિટ નો લોસ બધા જ ભાગીદારોને પોતાની જેટલી મૂડી હતી એટલી મળી જાય છે કોઈ રકમ વધારે નથી મળતી કે કોઈ રકમ ઓછી નથી મળતી એટલે અહીંયા પ્રોફિટ પણ નથી થતો કોઈને અને કોઈને લોસ પણ જતો નથી અને પેઢી આપણી થઈ જાય છે બરાબર તો આ પ્રમાણે આ ક્વેશ્ચનમાં આપણે મિનિમમ બેલેન્સ અને કરંટ અકાઉન્ટ વિશે ખાસ ધ્યાનથી સમજવાનું છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે ક્વેશ્ચન નંબર 5 ચલો પહેલાની રકમ જોઈ લઈએ ઓરેન્જ એપલ એન્ડ બનાના વેર ઇન પાર્ટનરશિપ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ધ રેશિયો 3:1 they decided to dissolve the partnership as on 30/6/2010 and to distribute the sale proceed as and when realized ત્રણ ભાગીદારો છે એમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે એમની ભાગીદારી પેઢી બંધ કરવાનું નક્કી કર્યું અને એમણે એ પણ નક્કી કર્યું કે જેમ જેમ વેચાણ કિંમત મળતી જાય એટલે કે સેલ પ્રોસીડ એસેટની સેલ પ્રોસીડ એસેટ રિયલાઇઝ વેલ્યુ મિલકતની ઉપજ જેમ જેમ મળતી જશે એમ એ લોકો વેચતા જશે બરાબર છે હવે ત્રણેય ભાગીદારો માટે અહીંયા આપણને સૂચના આપી છે પણ કોઈ બેલેન્સ શીટ નથી આપી તો બેલેન્સ શીટમાં જે બેલેન્સની જરૂર હોય એ આપણને અલગથી આપી દીધા છે જો પાર્ટનર્સ કેપિટલ ભાગીદારોની મૂડી છે ઓરેન્જ છે 12,000 એપલ 9,000 એન્ડ બનાના 5,000 ત્યાર પછી એપલ્સ લોન એક ભાગીદારની લોન છે 3,000 ક્રેડિટ બેલેન્સ છે જમા બાકી સન્ડ્રી ક્રેડિટર્સ છે 6,000 તો આપણે જે જરૂરિયાત હોય એ આપણને રકમની આ સૂચના આપેલી છે એસેટની આપણને વેલ્યુની કોઈ જરૂર નથી એસેટ સાઇડથી આપણે ફક્ત શું લઈએ છીએ બેંક અથવા તો કેશ બેલેન્સ પણ એ કોઈ વસ્તુ અહીંયા આપેલી છે એની જરૂર નથી બરાબર છે
અને પૂરી બેલેન્સ શીટ પણ નથી આપી કે જેનાથી આપણે બેલેન્સ શીટ બનાવી પણ શકીએ અને જો કેશ બેલેન્સની રકમ ના આપી હોય તો આપણે શોધી શકીએ. આપણે ક્વેશ્ચન જોયું હતું જેમાં કેશ બેલેન્સ ફાઇન્ડ કરવાનું હતું, બરાબર. ઓકે, એસેટ રિયલાઇઝ આપણને અલગથી નીચે આપેલું છે. જો ધ એસેટ રિયલાઇઝ એઝ અંડર સ્ટોક, ફર્નિચર, ડેટર્સ અને એક્સપેન્સ, અલગ અલગ મિલકતોની અલગ અલગ વિગત આપી છે અને છેલ્લે આપણને ખર્ચ આપેલો છે, બરાબર. જુલાઈમાં 3000, 300, 2000 અને એમાંથી 500 પછી આપણે માઇનસ કરી દઈશું. ઓગસ્ટમાં 2100, 1500 આનું ટોટલ કરી અને 200 માઇનસ કરી દઈશું. એ પ્રમાણે સપ્ટેમ્બરમાં છે અને એ પ્રમાણે ઓક્ટોબરમાં પણ છે. યુ આર રિક્વાયર્ડ ટુ ડ્રો અપ અ સ્ટેટમેન્ટ શોઈંગ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ and a journal entry for closing finally the capital accounts of the partners. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવા માટેની આપણને એક જર્નલ એન્ટ્રી પણ પૂછી છે. અહીંયા જનરલી આપણા સિલેબસમાં આપણને સ્ટેટમેન્ટ જ પૂછે છે, પણ આજે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાની આપણને જે એન્ટ્રી પૂછી છે તો એન્ટ્રી સિમ્પલ આપણે લખી શકીએ છીએ. જેમ રોકડ મળતી જશે એમ આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું તો ભાગીદારો એ રકમ લઈ જશે. તો ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર જ્યારે રકમ લઈ જાય તો એની એન્ટ્રીઝ આપણને ખબર છે. શું આવશે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જેટલી વખત આપણે ભાગીદારનો રકમ આપીશું એટલી વખત આપણે એન્ટ્રી સેમ એન્ટ્રી લખવી પડે, પણ અહીંયા આપણે એન્ટ્રી લખવાની જરૂર નથી કેમ કે આપણને એક્ઝામમાં સ્ટેટમેન્ટ જ પૂછે છે. અને એન્ટ્રી કદાચ જો પૂછી શકે તો આપણે લખી શકીએ, સિમ્પલ છે, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. જે પાર્ટનર્સને મળતી હોય એની આપણે એન્ટ્રી એ પ્રમાણે લખી શકીએ. ઓકે, ચલો આગળ જઈએ ક્વેશ્ચન પછી. સૌથી પહેલાં તો અહીંયા જો આપણને પણ મેથડનું કોઈ નામ નથી આપેલું તો આપણે કોઈ બી મેથડથી ક્વેશ્ચન ગણી શકીશું. કેપિટલ ફેક્ટર ગણીએ. 3 પાર્ટનર્સ છે. અહીંયા આપણને બેલેન્સ શીટ નથી આપી, ખાલી પાર્ટનર્સની કેપિટલની સૂચના આપી છે. કોઈ રિઝર્વ નથી, કોઈ P&L એકાઉન્ટ નહીં, કોઈ કરંટ એકાઉન્ટ નહીં. તો જે બેલેન્સ કેપિટલનું તો એ જ સીધું આવી જશે. અહીંયા કેપિટલ બેલેન્સ 12000, 9000 એન્ડ 5000. પ્રોફિટ શેરિંગ રેશિયો હતો 3:1. એ ડિવાઈડ કરી દઈશું તો મળી જશે 4, 4.5 એન્ડ 5 કેપિટલ ફેક્ટર. અને અહીંયા લોએસ્ટ કોનું છે? 4, એટલે કે ઓનું અહીંયા લોએસ્ટ કેપિટલ ફેક્ટર છે 4. ચલો સરપ્લસ ગણી લઈએ. સરપ્લસ કેપિટલ તો અહીંયા કેપિટલ બેલેન્સ એનું એ જ આવશે કારણ કે બંને સરખું જ છે, કોઈ એડજસ્ટમેન્ટ હતા નહીં. 12000, 9000 એન્ડ 5000. માઇનસ કરીશું પ્રપોર્શનેટ કેપિટલ. કોના આધારે પ્રપોર્શનેટ કેપિટલ ગણવી પડશે? અહીંયા ફર્સ્ટ પાર્ટનર O છે, એની કેપિટલ ફેક્ટર અહીંયા ઓછું છે તો એની કેપિટલ લઈ લઈશું 12000 અને એના આધારે આપણે બીજા બે ભાગીદારોની કેપિટલ ગણીશું. તો આનો ભાગ કેટલો છે? 3, આનો ભાગ છે 2. આપણે અહીંયા ગણતરી કરી શકીએ કે 3 ભાગે 12000 છે તો 2 ભાગે કેટલા આવશે? એટલે કે 12000 ઇન્ટુ 2 એટલે કે 24000 ડિવાઈડ બાય 8 એટલે 8000. એ જ પ્રમાણે અહીંયા 12000 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 3 એટલે 4000. માઇનસ કરીએ તો સરપ્લસ મળશે. અહીંયા 0 થઈ જશે. ઓની કેપિટલ 1000 એન્ડ 1000. હવે જો અહીંયા આ ક્વેશ્ચનમાં આ સરપ્લસ કેપિટલની કેલ્ક્યુલેશન અગત્યની. સરપ્લસ કેપિટલમાં આપણે શું કરીએ છીએ તો પહેલાં જે આધાર લઈએ છીએ શું લઈએ છીએ? કેપિટલ ફેક્ટર. અને પછી જો એક કરતાં વધારે ભાગીદારોનો મૂડી વધારો મળે તો આપણે એને હજુ આગળ એક સ્ટેપમાં ગણતરી કરીએ અને જેનો મૂડી વધારો ઓછો હોય એના આધારે પ્રમાણસર મૂડી ગણી અને આપણે મૂડી વધારો શોધીએ. પણ અહીંયા તો જો આમાં શું થાય છે, બંને ભાગીદારનો બે ભાગીદારનો મૂડી વધારો છે પણ બંનેનો મૂડી વધારો કેટલો છે? 1000 ઇક્વલ સરખો છે. તો પછી આપણે આગળના સ્ટેપની ગણતરી કરવાની નહીં, આ જ અહીંયા આપણે સ્ટોપ કરી દેવાનું. મતલબ કે હવે જો આપણે ભાગીદારોને મૂડી ચૂકવવાની થાય તો પહેલાં કોને ચૂકવીશું? તો A અને B એ બંનેને 1000 પેમેન્ટ કરીશું અને ત્યાર પછી આપણે ભાગીદારોને એમના નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રકમ જે હશે એ વેચીશું. એટલે હવે આપણે આગળ ગણતરી કરવાની જરૂર નથી. બંને ભાગીદારનો સરપ્લસ કેવો આવે છે? સરખો. એકનો વધારે એકનો ઓછો આવે તો હજુ આપણે ગણતરી કરવી પડે કે કયા ભાગીદારનો મૂડી વધારો વધુ છે, પણ અહીંયા તો બંનેનો સરખો આવે છે. ઓકે, સ્ટેટમેન્ટ તૈયાર કરીએ તો સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ.
લાયબિલિટીમાં અહીંયા બે લાયબિલિટી છે, ક્રેડિટર્સ પણ છે અને એ એપલ્સ એટલે કે એક ભાગીદારની લોન છે. બેલેન્સ શીટ પ્રમાણે બેલેન્સ લખીએ તો ક્રેડિટર્સ આપેલા હતા અહીંયા આપણને સૂચનામાં ક્રેડિટર્સ હતા 6000, પાર્ટનર એની લોન હતી 3000 અને 12000, 9000, 5000. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જો કેલ્ક્યુલેશન કરીએ તો 3000 પ્લસ 2000 એટલે 5000 પ્લસ 3000 એટલે કે 5300 માઇનસ કરી દઈશું એક્સપેન્સ 500 એટલે 4800. અહીંયા કોઈ કેશ બેલેન્સ બેંક બેલેન્સ કંઈ જ નથી આપેલું. તો આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 4800 જ રહેશે અને એ આપણે સૌથી પહેલાં કોને ચૂકવીશું તો આઉટસાઇડ લાયબિલિટી. કોઈ પ્રકારના રિઝર્વની કે કોઈની આપણને અહીંયા સૂચના આપી નથી તો એ પણ કંઈ રાખવાનું નથી. કોઈ મિનિમમ બેલેન્સ પણની સૂચના નથી તો એ પણ નથી રાખવાનું. 4800 આપણે સૌથી પહેલાં પેમેન્ટ કરી દઈશું ક્રેડિટર્સને, આઉટસાઇડ લાયબિલિટી છે ને, બાકી કોઈનું પેમેન્ટ થશે નહીં. તો હજુ ક્રેડિટર્સ વધશે 1200, લોન વધશે 3000 અને ત્રણેય પાર્ટનર્સની કેપિટલ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની કેલ્ક્યુલેશન જોઈએ તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મળશે 2100 પ્લસ 1500 એટલે 3600 અને એમાંથી 200 એક્સપેન્સ માઇનસ કરશો તો રકમ મળશે આપણને 3400. એમાંથી પણ પહેલાં આપણે 1200 પેમેન્ટ કરીશું ક્રેડિટર્સને. હવે અહીંયા જો આ ક્રેડિટર્સ અને એ લોન આ બંને સાથે પેમેન્ટ ના થાય, પણ જો આ બંનેની ટોટલ અમાઉન્ટ જે છે એના કરતાં વધારે રકમ આપણી પાસે હોય તો બંનેને એક સાથે પેમેન્ટ આપણે અહીંયા લખી શકીએ. અહીંયા જ્યાં સુધી ક્રેડિટર્સનું પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી આપણે લોન પેમેન્ટ નહીં કરી શકીએ, કેમ કે લોન અને ક્રેડિટર્સ એ બંને એક જ ક્રમમાં નથી આવતું. હા, અહીંયા ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ એવું આપેલું હોય તો આપણે જે રકમ છે એને બંનેના પ્રમાણમાં વેચવી પડે, કેમ કે એ બંને એક જ ક્રમમાં આવે છે. અહીંયા ક્રેડિટર્સનો ક્રમ પહેલો છે કેમ કે ક્રેડિટર્સ એ આઉટસાઇડ લાયબિલિટી છે અને લોન એ પાર્ટનર્સની લોન છે, એટલે એ પાર્ટનરની લોનનો ક્રમ આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ 100% થઈ જાય પછી આવે, બરાબર. એટલે અહીંયા આપણે પહેલાં 1200નું પેમેન્ટ કરીશું, એ જ લખીશું અને ત્યાર પછી આપણે આગળની ગણતરી જે બાકી રકમ રહેશે એ પાર્ટનર એને ચૂકવીશું. એટલે આપણે રકમ વેચતા નથી આના રેશિયોમાં, પણ રકમ આના કરતાં વધુ છે એટલે આને ચૂકવાઈ ગયા પછીની બાકીની રકમ અહીંયા ચૂકવીશું, બરાબર. તો ક્રેડિટર્સનું પેમેન્ટ થઈ જાય છે અને પાર્ટનર એની લોન બાકી રહે છે 800. ચલો હવે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ જોઈએ. સપ્ટેમ્બરમાં મળે છે 2300 પ્લસ 2000 એટલે 4300 અને માઇનસ કરીશું 300 એક્સપેન્સ એટલે રકમ રહેશે 4000. લોન ચૂકવી દઈશું પહેલાં 800, બાકી રહેશે મૂડી હવે અને બેલેન્સ બાકી રહે છે 3200 અને અહીંયા પહેલાં આપણે એ અને બી બંનેને 1000 પેમેન્ટ કરવાનું હતું તો એ પહેલાં ચૂકવી દઈએ. એ એન્ડ બી 2000, બંનેનું પેમેન્ટ થઈ જશે. હજુ બાકી રહેશે 1200 અને કેપિટલ રહેશે 12000, 8000 એન્ડ 4000. હવે પાર્ટનર્સને આપણે પેડ કરીશું પ્રોફિટ શેરિંગ રેશિયોમાં 1200, 3:1 જે રેશિયો હતો એ પ્રમાણે 600, 400, 400 એટલે 11400, 7600 એન્ડ 3600. સોરી, રકમ તમને ચલો નેક્સ્ટ આગળ જોઈએ. હજુ એક ઇન્સ્ટોલમેન્ટ બાકી છે ઓક્ટોબરમાં મળે છે 3000 એન્ડ 1500 એટલે ટોટલ 4500 અને એક્સપેન્સ થાય છે 300, તો 300 માઇનસ કરીએ આપણે એટલે રકમ થઈ જશે 4200. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ મળશે 4200, જે પાર્ટનર્સ વચ્ચે આપણે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું 3:1 તો રકમ થઈ જશે 2100, 1400 એન્ડ 700 અને આગળ જોઈએ આપણું બેલેન્સ જે હતું વેચણી કર્યા પછી 11400, 7636 તો લાસ્ટ હવે પેમેન્ટ બાકી રહેશે
9,300, 6,200 એન્ડ 3,100. અને આ રકમ પ્લસમાં આવે છે. એનો મતલબ આપણે જે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આના પહેલાં જે ડિવાઈડ કર્યો ત્યારે આટલી રકમ બાકી રહેતી હતી 11,400, 7,600 એન્ડ 3,600. અને છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ આપણને મળી જાય છે હવે 4,200. એ ડિવાઈડ કર્યા પછી પણ આટલી રકમ હજુ ચૂકવવાની બાકી રહે છે, પ્લસમાં રકમ આવે છે, તો એ ગણાશે કેપિટલ લોસ, મૂડી નુકસાન. બરાબર, આ મૂડીનું ભાગીદારોને થાય છે નુકસાન. ઓકે, હવે અહીંયા જર્નલ એન્ટ્રીની વાત થઈ હતી. તો જર્નલ એન્ટ્રી જો આપણે લખવી હોય તો આપણે અહીંથી કેટલી લખી શકીએ? જ્યારથી પાર્ટનર્સને પેમેન્ટ શરૂ કર્યું ત્યારથી આપણે એન્ટ્રી લખી શકીએ. ચલો, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે એ ક્યારે મળે છે આપણને? તો થર્ડ ઇન્સ્ટોલમેન્ટની આપણને સૂચના હતી. ક્યારે મળે છે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ? સપ્ટેમ્બરમાં. થર્ડ ઇન્સ્ટોલમેન્ટથી જ આપણે ભાગીદારોને ચૂકવવાનું સ્ટાર્ટ કર્યું. તો સપ્ટેમ્બરમાં એક એન્ટ્રી થશે અને એન્ટ્રી શું થશે? અહીંયા એ અને બીને આપણે ચૂકવીએ છીએ. એન્ટ્રી શું લખશો? પાર્ટનર્સ એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ અથવા એ એકાઉન્ટ્સ ડેબિટ, બી એકાઉન્ટ્સ ડેબિટ ટુ કેશ. એ એકાઉન્ટ્સ ડેબિટ થશે 1,000, બી એકાઉન્ટ ડેબિટ થશે 1,000 ટુ કેશ અકાઉન્ટ 2,000. બરાબર. ત્યાર પછી અહીંયા જે તમે 3 રકમ ચૂકવી છે તો સેમ એ અલગ એન્ટ્રી લખો અથવા તો બંનેનું ટોટલ કરીને એક સાથે એક એન્ટ્રી લખી દઈએ, કેમ કે ચૂકવણી તો એક જ ઇન્સ્ટોલમેન્ટમાંથી કરી છે ને, અને ઇન્સ્ટોલમેન્ટમાં ડેટ નથી આપી, આપણને ખાલી મંથનું નામ આપ્યું છે. તો આપણે લખી શકીએ ને, અહીંયા જો અહીંયા કેટલા છે 600, અહીંયા 1,400, અહીંયા 1,400, તો એક સાથે એન્ટ્રી લખી દઈએ. એ એકાઉન્ટ ડેબિટ 600, બી એકાઉન્ટ ડેબિટ 1,400, સી એકાઉન્ટ ડેબિટ 1,400 ટુ કેશ. ત્યાર પછી એના પછીના ઇન્સ્ટોલમેન્ટમાં જે રકમ મળી હતી એની એક એન્ટ્રી થઈ જશે. જેટલું તમે ભાગીદારોને પેમેન્ટ કર્યું એની એન્ટ્રી થશે. અહીંયા આપણે આટલું પેમેન્ટ કર્યું છે તો એ પ્રમાણે એન્ટ્રી થાય, ત્રણેયના ડેબિટ થઈ જશે ટુ કેશ અકાઉન્ટ થઈ જશે ઓક્ટોબરમાં. બરાબર છે, તો આ પ્રમાણે એન્ટ્રી લખી શકાય. તો આજે બે ક્વેશ્ચન જોઈએ આપણે. બંને ક્વેશ્ચનની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત એ હતી, ફર્સ્ટ ક્વેશ્ચન જે જોયું એના અંદર કરંટ અકાઉન્ટનો પોઈન્ટ આપણે સમજવાનો હતો. બીજો પોઈન્ટ હતો કે કોઈ ભાગીદાર કોઈ મિલકત લઈ જાય તો જેટલી રકમમાં લઈ જાય છે એટલી રકમ આપણને બહારથી જ મળી છે, એ પ્રમાણે રકમ લઈ અને આપણે ઇન્સ્ટોલમેન્ટની રકમની ગણતરીમાં એ ધ્યાનમાં લેવાની. બરાબર છે. બીજા ક્વેશ્ચનમાં જોયું આપણે કે કેપિટલ સરપ્લસની કેલ્ક્યુલેશન આપણે જ્યારે કરીએ ત્યારે જો બે ભાગીદારનો મૂડી વધારો એક સરખો આવે તો પછી આગળ ગણતરી કરવાની નથી. બરાબર. તો આના જેવા જ હવે તમને હું ક્વેશ્ચન આપું છું, હોમવર્કમાં તમારે કરવાના છે. ખાસ 3 ક્વેશ્ચન છે. સમ નંબર 7 છે અને આ ન્યૂ બુકના જ ક્વેશ્ચન નંબર છે, એમ છતાં પણ મેં અહીંયા નામ લખેલા છે પાર્ટનરના. જે કદાચ કોઈની જોડે જો જૂની બુક હોય તો એ લોકો નામ જોઈને પણ દાખલો ગણી શકે. બરાબર. સમ નંબર 7 છે A, B એન્ડ C. સમ નંબર 11 છે શાહ, દેશા એન્ડ સોની, એન્ડ 16 છે P, Q એન્ડ R. આ ત્રણેય ક્વેશ્ચન અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન કર્યા એ ટાઈપના જ ક્વેશ્ચન છે જે તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. અને બીજું ખાસ હજુ કહું છું કે જ્યાં પણ કોઈને કોઈ ક્વેરી હોય તો ખાસ પૂછી શકો છો. ડાઉટ નથી રાખવાનો કે જ્યારે ઓફલાઈન ચાલુ થશે ત્યારે પૂછીશું, ઓફલાઈન ચાલુ થશે ત્યારે બની શકે ચેપ્ટર પૂરું પણ થઈ ગયું હશે અને આપણે બીજા ચેપ્ટરમાં આવીશું ત્યારે તમે પહેલા ચેપ્ટરની ક્વેરી લાવશો. બરાબર. ટેકનોલોજી છે એનો યુઝ કરો. કોઈ પણ ક્વેરી હોય તો ક્વેશ્ચન ગણીને પછી તમને જે ક્વેરી છે તમારે મોકલવાનું છે. એમને એમ નથી લખીને મોકલી દેવાનું કે ક્વેશ્ચનનો આન્સર નથી આવતો. પહેલાં ગણી જુઓ, જ્યાં પ્રોબ્લેમ છે એ મોકલો મને કે અહીંયા પ્રોબ્લેમ થાય છે, આ પ્રોબ્લેમ છે, આ આન્સર નથી આવતો, કે આ મારી કેલ્ક્યુલેશન આવી થાય છે, શું પ્રોબ્લેમ છે, તો એનું સોલ્યુશન આવશે. બરાબર. એટલે ક્યાંય અચકાવાનું નથી. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો આરામથી. ઓકે, ચાલો. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.